સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિકનો લિસ્ટ જોઈએ, જેનો પ્રથમ ટોપિક રહેલો છે ભારત USA એટલે કે US ઇન્ડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનિશિયેટિવ જે છે લોન્ચ કરેલું છે, તો આનું મહત્વ શું છે એની પર વાત કરશું। સેકન્ડ છે મોબાઈલ સેવા એપ સ્ટોર, ભારતનો પહેલો સ્વદેશી વિકસિત એપ સ્ટોર બનાવેલો છે। મિત્રો, ઓલરેડી કીધેલું છે અને ફરી પાછું જણાવવું છે કે આ વખતે એપ્લિકેશન હાઇલાઇટ છે બધી જ, ઇવન તમે જો ભાઈ PA મને અથવા તો GPSC મને પૂછેલી પણ છે, તો ઇમ્પોર્ટન્ટ છે, તો ફરી પાછો એક સ્વદેશી આખો એપ સ્ટોર બનાવેલો છે, તો એના ઉપર વાત કરશું। ત્રીજું છે યોગ્ય દિશા અભિયાન, તો આ અભિયાન શું છે એની વાત કરશું। ચોથું છે એલ્યુમિનિયમ એર બેટરી, એક લિથિયમ આયન બેટરી હોય, એક છે એલ્યુમિનિયમ એર બેટરી, તો એની વાત કરશું। અને પાંચમો અને એક અગત્યનો ટોપિક છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની જે કાર્યપ્રણાલી અને એનો જે ડેટા ચોકસાઈ ઉપર સરકારનું પ્રશ્નાર્થ ચિહ્ન। તો જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જાહેર કરે છે એના દ્વારા જે આંકડા ભેગા કરાયા છે, સરકારે એના ઉપર તર્ક આપ્યો છે, એના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે કે આ ઇન્ડેક્સ તૈયાર કરતી વખતે કેટલાક અગણ્ય આંકડા એટલે કે જેને નથી લેવાના એ પણ લીધેલા છે, જેમ કે યોગ્ય આંકડા। અહીં હંગરની વાત કરી છે, તો જે કુપોષણથી પીડાતા નથી, જ્યાં કુપોષણની સમસ્યા નથી, એ બાળકોને પણ આમાં ગણી લીધા છે ઘણી વખતમાં, તો સરકાર એના પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે, તો એની પણ વાત કરશું કેવી રીતે આ રિપોર્ટને તૈયાર થતા હોય છે। તો શરૂ કરીએ તો મિત્રો, પ્રથમ ટોપિક રહેલો છે ભારત USA US ઇન્ડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ઇનિશિયેટિવ લોન્ચ કરેલું છે, તો વાત કરીએ એના વિશે। ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ DOS, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે DST એ 18 માર્ચ 2021 ના રોજ જાહેરાત કરી કે ઇન્ડો USA સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોરમ, ઇન્ડો US સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોરમ IUSSTF એ US ઇન્ડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનિશિયેટિવ એટલે કે US ઇન્ડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનિશિયેટિવ જે છે લોન્ચ કરેલ છે। તો યાદ રાખજો કોની વચ્ચે છે, તો US અને ઇન્ડિયા વચ્ચે કંઈક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને ઇનિશિયેટિવ જે છે સ્ટાર્ટ કરેલું છે। વાત કરીને અંદર મિત્રો, તો આ પહેલ બંને દેશોની પ્રાથમિકતાવાળા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે। તો USA અને ઇન્ડિયા બંને દેશો વચ્ચે જે પ્રાઇમરી ઇમ્પોર્ટન્ટ સેક્ટર રહેલા છે, પ્રાથમિકતાવાળા મહત્વપૂર્ણ ક્ષેત્ર જેને વધારે જરૂરિયાત હોય, ઇમ્પોર્ટન્ટ હોય એવા પ્રાઇમરી સેક્ટરમાં જે રહેલા છે, તો ત્યાં AI નો સહયોગ, એના ઉપર AI સહયોગ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે। મુખ્ય બિંદુ પર વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે આ પહેલ શરૂ કરવાની સાથે જ બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીની ભાગીદારી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। એટલે કે USA એન્ડ ઇન્ડિયા બંને વચ્ચે શરૂ થઈ, તો જે આપણું ભારતનું જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ રહેલો છે એને એવું પણ કીધું કે ભાઈ બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આગળ વધવાની સાથે ભાગીદારી વધારવાની જરૂરિયાત રહેલી છે। ઇવન આપણે જાણીએ છીએ કે USA છે સાયન્સ એન્ડ ટેકનોલોજીની બાબતે ખૂબ જ આગળ રહેલો દેશ છે, તો ઇવન આપણું ઇન્ડિયા પણ પાછળ નથી। ખાસ કરીને ઇસરોને એ વખતે તમે જુઓ તો કોઈ સાયન્સમાં જે નાસા જેટલો ખર્ચ કરે છે એના લગભગ 50%થી પણ ઓછા ખર્ચ મિશનમાં કરે છે, તો આપણું ઇન્ડિયા પણ પાછળ નથી। તો બંને વચ્ચે જે છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભાગીદારી વધારવાની વાત કરી છે। આ ભાગીદારી બંને દેશોની સમસ્યાઓને હલ કરવામાં અને વિકાસના અવરોધોને દૂર કરવામાં મદદ કરશે। તો જે પણ પ્રાઇમરી સેક્ટર જે રહેલા છે અથવા તો જે ડેઇલી ઉપયોગમાં આવતા ક્ષેત્ર હોય, જ્યાં લોકો વધારે જોડાયેલો એ પ્રકારના ક્ષેત્ર હોય, તો ત્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેવાની વાત કરી છે આની અંતર્ગત। એનાથી શું થશે, તો કે જે વિકાસ કરવાનો છે, હવે જ્યાં લોકો વધારે જોડાય છે એ પ્રકારના ક્ષેત્ર રહેલા છે, હવે એને જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કનેક્ટ કરે, ત્યાં મોડિફિકેશન લઈ આવે, તો ઓટોમેટિક જે વિકાસ થાય એ ખૂબ ઝડપથી થાય અને ખૂબ મોટો વિકાસ થશે એમ। તો વિકાસના જે પણ અવરોધ રહ્યા છે એને દૂર કરવા, જે પણ સમસ્યાઓ રહેલી છે વિજ્ઞાન ટેકનોલોજીને લઈને એ બધી હલ કરવા ઉપર ભાર આપેલ છે। ભારત અને અમેરિકાની વચ્ચે આ ભાગીદારી ખુલ્લાપણા, પારદર્શિતા અને પારસ્પરિકતાના વહેંચાયેલા મૂલ્યો પર આધારિત ઇવન રહેલી છે। તો બંને દેશો વચ્ચે જે ગાઢ સંબંધો બની રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એના પર હાઇલાઇટ કરેલા છે। હવે આના ઉપર વાત કરીએ કે US ઇન્ડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનિશિયેટિવ ઉપર, તો તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે પડકાર, જે પણ ધીરે ધીરે ડેવલપમેન્ટ બધું AI ઉપર થઈ રહ્યું છે। ઇવન મિત્રો અહીંથી એક પ્રશ્ન પૂછું તો આન્સર કોમેન્ટ કરજો। વિશ્વનો પ્રથમ એ કયો દેશ છે, વિશ્વનો પ્રથમ એ કયો દેશ છે કે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામનું મંત્રાલય આવેલું છે? આપણે કેમ હોમ મિનિસ્ટ્રી, રક્ષા મંત્રાલય રહેલા છે,
તો એ તે એઆઈ બેઝડ એઆઈ માટેનું મંત્રાલય આવેલું છે એ વિશ્વના કયા દેશમાં છે સૌથી પહેલા એ કોમેન્ટ કરીને જણાવજો. એ દેશ ઇવન તમે જો જીપીએસસીમાં પણ પૂછેલો છે, હાઇલાઇટ રહેલો દેશ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જે પણ પડકાર રહેલા છે, જે પણ તક મળે છે, વિકાસ સહકાર છે અને અવરોધો રહેલા છે એના પર ચર્ચા કરવા માટે એક મંચ તરીકે કાર્ય કરશે. તો બંને દેશો માટે, બંને યુએસ અને ઇન્ડિયા બંને દેશો માટે જે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જે ટેકનિકલ એડવાન્સમેન્ટ આવવાની ચાન્સ મળે છે, તો તક મળે છે અથવા જે પણ પડકાર રહેલા છે એને એક પ્લેટફોર્મ પર લાવી અને સોલ્વ કરવા માટેનું આખું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નવીનીકરણને સક્ષમ કરશે, કહેવાય ને નવીનીકરણ આવશે આનાથી. આ પહેલ એઆઈ વર્કફોર્સના વિકાસ માટેના વિચારો વહેંચવામાં પણ ઇવન મદદ કરવાનું છે. તે મુખ્ય હિતધારકોને તેમના અનુભવો શેર કરવા અને નવી તકો ઓળખવા માટેની તક પણ પ્રદાન કરશે. તો એઆઈ બેઝ અથવા તો વોટેવર જે પણ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થઈ રહ્યા છે એમાં જે પણ અનુભવ રહેલા હોય તો અનુભવને શેર કરશે, જેથી કરીને કોઈનાથી કંઈ મિસ્ટેક થતી હશે અથવા કોઈ ટેકનોલોજીમાં ક્યાંક ને ક્યાંક અવરોધ આવતો હોય તો સોલ્વ થઈ શકે. આના સિવાય એડવાન્સમેન્ટ માટે પણ અનુભવ ફાયદો આવે છે. તો એના જે અનુભવ રહેલા છે એને શેર કરશે અને એની સાથે જ નવી તક ઓળખવા માટેની તક પણ ઇવન પ્રદાન કરશે. આ ભાગીદારીથી સંશોધન અને વિકાસ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&D જેવા ક્ષેત્રોને પણ લાભ થશે. ખાસ તો એને જ વધારે લાભ થશે ને R&D માટે. રિસર્ચ થશે, નવા રિસર્ચ થશે, એનાથી ડેવલપમેન્ટ આવશે અને આખા સમાજનું જે રહેલું છે વિજ્ઞાન અને ટેકનોલોજીના દ્રષ્ટિએ વિકાસ જે છે એ શક્ય બનશે. આના સિવાય બંને દેશોના એક મંચ તરીકે USAI કાર્ય કરશે, જે ઉભરતા એઆઈ પરિદૃશ્યો ઉપર ચર્ચા કરશે. ઉભરતા એટલે જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલગ અલગ ક્ષેત્રમાં, જેમ કે મેડિકલ સાયન્સમાં પણ હવે તો એઆઈ યુઝ થઈ રહ્યો છે, આના સિવાય મિલિટરીમાં પણ એઆઈ યુઝ થાય છે, અવકાશમાં એમાં તો થઈ જ રહ્યો છે. તો અલગ અલગ ક્ષેત્રમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ થઈ રહ્યા છે એના ઉપર ચર્ચા પણ કરશે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્કફોર્સના વિકાસને પડકાર દૂર કરવામાં પણ મદદ કરશે. એઆઈને લઈને જેટલા પડકાર આવી રહ્યા છે તો બધા એક પ્લેટફોર્મ પર લઈ આવે છે, યુએસ અને ઇન્ડિયાને એક પ્લેટફોર્મ પર લઈ આવશે. જે પણ પડકાર આવી રહ્યા છે એને સોલ્વ કરવા માટેના એને દૂર કરશે. એમ તો ટેકનોલોજી, સંશોધન, માળખાગત સુવિધાઓ અને કાર્યબળ પડકારોને ઓળખવા ઉપર ઇવન ધ્યાન કેન્દ્રિત કરશે. આ પહેલ યુએસએ અને ભારતના હિસ્સેદારોને, ભાગીદારોને એક સાથે લાવવા માટે તાલમેલ નિર્માણ કરવામાં પણ મદદ કરશે. તો એક પ્લેટફોર્મ પર બધા લઈ આવશે. એના પછી જે મિત્રો સેકન્ડ ટોપિક રહ્યો છે મોબાઈલ સેવા એપ સ્ટોર. ભારતનો પ્રથમ સ્વદેશી વિકસિત એપ સ્ટોર. યાદ રાખજો, મોબાઈલ સેવા એ શું છે? આવો પ્રશ્ન આવી શકે છે કે મોબાઈલ સેવા એ શું છે? તો કે ભારતનો પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એપ સ્ટોર છે. દેશ કા અપના એપ સ્ટોર રહેલો છે. એમ વાત કરીએ એના વિશે તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ. હવે યાદ રાખજો કે ભાઈ કોને ડેવલપ કરેલો છે એનું કારણ છે કે તાજેતરમાં જો જીપીએસસીમાં પૂછ્યું કે સંદેશ એપ જે છે કોને ડેવલપ કરેલી હતી, આ પ્રકારના પ્રશ્ન પૂછી લીધા છે. તો આપણે ધ્યાન રાખવાનું મિત્રો તો કે ભાઈ આ મોબાઈલ સેવા એપ વિશે આપણે માહિતી મેળવીએ તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભાને લેખિત જવાબમાં કહ્યું કે ભારતે પોતાનું પહેલું સ્વદેશી રૂપથી વિકસિત એપ સ્ટોર જેનું નામ છે મોબાઈલ સેવા એપ સ્ટોર જે છે એ વિકસાવેલું છે. ઓલરેડી રાજ્યસભામાં પૂછાયેલું હશે તો એને લખીને જવાબ આપેલો છે કે ભારતે પ્રથમ સ્વદેશી રૂપથી વિકસિત જે કહેવાય ને કે iOS રહેલા છે અથવા તો પ્લે સ્ટોર રહેલા છે તેની બદલે ગૂગલની બદલે ભારતે પોતાનું મોબાઈલ સેવા એપ સ્ટોર જે છે એ વિકસાવ્યું છે. આ એપ સ્ટોર કેટલાય ડોમેન્સ અને સાર્વજનિક સેવાઓ કેટેગરીઝમાં કેટલાક 965 અંદાજિત લાઈવ એપને હોસ્ટ કરે છે. તો અંદાજિત 965 લાઈવ એપને આની અંતર્ગત હોસ્ટ કરવામાં આવેલ છે. આ ભારતીય એપ સ્ટોર પ્રારંભિક તબક્કે ફ્રીમાં ઉપલબ્ધ હશે, તો એનો કોઈ ચાર્જિસ લેવામાં પણ ઇવન આવશે નહીં પ્રારંભિક તબક્કા ઉપર. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર જે ખાનગી ખેલાડીઓ એપ હોસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે તેના પોતાના મોબાઈલ એપ સ્ટોરને વિકસાવવા અને મજબૂત કરવામાં રસ દાખવી રહી છે. તો જ્યાં ખાનગી ખેલાડીઓ એપ હોસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, જે કહેવાય ને કે પોતાના પ્રાઇવેટ સેક્ટરની અંતર્ગત એપ પોતાની એપ્લિકેશનો જે નવી ડેવલપ થઈ છે એ હોસ્ટ કરી રહ્યા છે, ત્યારે તેના પોતાના મોબાઈલ એપ સ્ટોર એટલે કે ઇન્ડિયાનો ખુદનો મોબાઈલ એપ સ્ટોરને વિકસાવવા અને મજબૂત કરવામાં રસ દાખવી રહી છે. ઇવન ભારત સરકાર પણ જે કહેવાય કે પોતાનો ખુદનો એપ સ્ટોર બનાવે છે અને એને પણ હોસ્ટ કરવા માટે પોતે ભારત સરકાર પણ ઇન્ટરેસ્ટ ધરાવે છે. આ જવાબ ક્યાં આપ્યો હતો કે મંત્રી દ્વારા એક સવાલ પર આપવામાં આવ્યો હતો કે શું ભારતના પોતાના ડિજિટલ સ્ટોરની ગેરહાજરી, એટલે એક કોઈ મંત્રીએ પૂછેલો હતો રાજ્યસભાની અંતર્ગત કે ભાઈ શું
ભારતના પોતાના ડિજિટલ સ્ટોરની ગેરહાજરી અને ગૂગલ તથા એપલના બાહ્ય એપ સ્ટોર પરની નિર્ભરતા ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. ઇવન જો આ જીપીએસસીમાં મેઇન્સ પ્રકારના પ્રશ્ન પણ બની શકે છે. ખાલી આટલું લગાડી દેવાનું કે ભારતના પોતાના ડિજિટલ સ્ટોરની ગેરહાજરી, જો કે હવે તો રહી નથી, છતાં પણ અત્યાર સુધી એવું શક્ય છે ઇવન કે ભાઈ ગૂગલ અને એપલના બાહ્ય એપ સ્ટોર પરની નિર્ભરતા ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. તો એનું સોલ્યુશન શું હોઈ શકે? જેમ કે જો આજે આપણે ગમે તે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ તો સીધું ગૂગલ, એન્ડ્રોઇડ હોય તો ગૂગલ અથવા એપલ હોય તો સીધું iOS માં જતા રહીએ છીએ. તો બેમાંથી કે પોતાના ઇન્ડિયાના તો પોતાના છે નહીં, સરકારી તો છે નહીં, તો ભારતે ફરજિયાત જે નિર્ભરતા જે છે એ ભારત બહારના જે આ પ્રકારના સિસ્ટમ રહેલી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. હવે કાંઈ પણ પ્રકારનો ડિજિટલ ડેટા રહેલો છે એ હેક થવાની અથવા તો લીક થવાની આમાં સંભાવના છે. એટલે ભારત પોતાની કોઈ ડિજિટલ સ્ટોર હતો નહીં, જેથી ભારતે પોતાનું નામ અત્યારે ડિજિટલ સ્ટોર જે છે ડેવલપ કરેલો છે, અથવા તો મંત્રાલય પોતાનું ડિજિટલ સ્ટોર ઊભું કરી શકે તે વિચારણા કરી રહ્યું છે. હવે મોબાઈલ એપ્લિકેશનનો સૌથી મોટો વપરાશકાર, તો મંત્રીએ એમ પણ કહ્યું કે મોબાઈલ એપ્લિકેશનનો સૌથી મોટો વપરાશ કરતા હોય તો એ આપણો ભારત છે. હવે 136 કરોડ અંદાજિત વસ્તી છે અને મોસ્ટ ઓફલી અત્યારે જો હરેક વ્યક્તિ પાસે ફોન હશે અને હશે જ લાગે એમ. તો સૌથી વધારે એપ્લિકેશનનો ઉપયોગ કરતા દેશ હોય તો આપણો ઇન્ડિયા રહેલું છે. એટલા માટે તો ઇમ્પોર્ટન્ટ થયું ને કે ભાઈ ઇન્ડિયાનો ખુદનો કોઈ એપ સ્ટોર નથી. સૌથી વધારે એપ ઇન્ડિયામાં યુઝ થાય છે છતાં નથી. ભાઈ ગૂગલ છે, iOS ઉપર ડિપેન્ડન્સી, કાલે ઉઠીને ડેટા લીક થવાની સંભાવના રહેલી છે. તો ભારતે પોતાનો પણ હવે એપ સ્ટોર ડેવલપ કરવો જોઈએ અને અત્યારે ડેવલપ કરેલો છે. આ ઉપરાંત ઇન્ડિયા એપ્લિકેશન માર્કેટ સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ 2021 મુજબ એક રિપોર્ટ છે, ઇન્ડિયા એપ્લિકેશન માર્કેટ સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ 2021, એના મુજબ એન્ડ્રોઇડ પર લગભગ 5% એપ્લિકેશન ભારતીય એપ ડેવલપર્સની છે. બહુ મોટો ફાળો કહેવાય મિત્રો કે ભાઈ ગૂગલ આપણે જાણીએ છીએ પ્લે સ્ટોર આપણે કહીને, તો એના એન્ડ્રોઇડ માટેમાં તમે જો કે 5% એપ્લિકેશન, સપોઝ કે 100 એપ્લિકેશન હશે તો એમાંથી 5 એપ્લિકેશન તો ભારતીય દ્વારા જ, ઇન શોર્ટ કે ભારતીય જે એપ ડેવલપર્સ છે એની જ રહેલી છે. મોબાઈલ સેવા પર વાત કરીએ તો એક નવીન પહેલ છે જે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલ છે. તો યાદ રાખો કોના દ્વારા લોન્ચ કરાયેલ છે? તો ઇલેક્ટ્રોનિક એન્ડ માહિતી ટેકનોલોજી મંત્રાલય છે એના દ્વારા લોન્ચ કરાયેલ છે. ઇવન તેને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ, જેને સીડેક કહીએ છીએ આપણે, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ, એના દ્વારા લાગુ કરવામાં આવેલ છે. તમામ હવે જો આવો પણ પ્રશ્ન હોય કે માત્ર તે કેન્દ્રીય સ્તરે લાગુ પડશે અથવા કેન્દ્રીય મંત્રીઓને કવર કરશે કે શું એમ માત્ર અધિકારીઓ માટે છે, તો જોઈએ તો તે તમામ કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક સરકારી વિભાગ અને એજન્સીઓને SMS, USSD, IVRS, મોબાઈલ એપ્લિકેશન જેવી સેવાઓ આપવા માટે સક્ષમ છે. તો કેન્દ્રીય, રાજ્ય ઇવન સ્થાનિક લેવલ ઉપર પણ તમામ પ્રકારની સુવિધા આપશે. તે એક કેન્દ્રીય રૂપથી હોસ્ટ ક્લાઉડ આધારિત મોબાઈલ પ્લેટફોર્મ છે. યાદ રાખજો આ શબ્દને. તે એક કેન્દ્રીય રૂપથી હોસ્ટ, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ડેવલપ કરી હોસ્ટ કરવામાં આવી રહી છે. આપણે શરૂ પણ વાત કરી. તો ક્લાઉડ આધારિત મોબાઈલ પ્લેટફોર્મ છે જે ભારતભરમાં મોબાઈલ ડિવાઇસીસ દ્વારા સેવા પ્રદાન કરવાની મંજૂરી આપશે. તો જે ભાઈ આપણા મોબાઈલ રહેલા હોય એની અંતર્ગત જે પ્લે સ્ટોર આવે એ મુજબ જ આ ખુદનું આપણું જે કહેવાય કે સ્ટોર હશે અને ત્યાં ભારત દ્વારા જે પણ અથવા તો ભારતીય એપ ડેવલપર દ્વારા જે પણ એપ ડેવલપ થાય છે તે અહીં દેખાડવામાં આવશે અને એનો યુઝ કરવામાં આવશે. જેમ કે વોટ્સઅપ છે, આપણી ખુદની ડેવલપ નથી, હવે એને બદલે સંદેશ તો આમાં દેખાડશે એમ. અને સિવાય ટ્વિટર તો ખુદની ડેવલપ નથી, બટ તો અહીં દેખાડશે એમ. તો જે પણ ખુદની ડેવલપ થઈ રહી છે મોદી એપ્લિકેશન આમાં દેખાડવામાં આવશે. મોબાઈલ સિવાય એપ સ્ટોર પર વાત કરીએ તો એક મોબાઈલ એપ્લિકેશન હોસ્ટિંગ પ્લેટફોર્મ છે. જે પણ મોબાઈલ માટે અલગ અલગ પ્રકારની એપ્લિકેશન બનાવે છે એને હોસ્ટ કરવા માટે, કહેવાય કે પબ્લિક સુધી પહોંચાડવા માટેનું એક પ્લેટફોર્મ રહેલું છે જે ભારત સરકારની માલિકીનું છે. જો એનો ઓનર કોણ હશે? કીધું એ મુજબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, કેન્દ્ર સરકાર. આ એપ સ્ટોર ભારતીય મોબાઈલ એપ્લિકેશન ડેવલપર્સ માટે હોસ્ટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યું છે. આપણે હમણાં જોયું કે ભાઈ 5% એન્ડ્રોઇડની એપ જે છે એ કોઈ પણ ઇન્ડિયન ડેવલપર્સ દ્વારા ડેવલપ હોય છે. તો જે પણ ઇન્ડિયન ડેવલપર્સ રહેલા છે, એપ ડેવલપમેન્ટ કરી રહ્યા છે, એને એક પ્રકારની એની એપ્લિકેશનને કહેવાય કે દરેક વ્યક્તિ સુધી પહોંચે, માર્કેટિંગ થઈ શકે એ માટેનું એક પ્લેટફોર્મ જે છે એ અહીં મળી રહેશે. તે ભારતનો પહેલો સ્વદેશી રીતે વિકસિત એપ સ્ટોર છે. જો યાદ રાખજો, ભારતનો પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એપ સ્ટોર છે જેમાં કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રાલયના વિભાગો સમાવિષ્ટ છે. તો કેન્દ્ર છે, રાજ્ય છે, ઇવન યુનિયન ટેરિટરીના જે પણ મંત્રાલય અને વિભાગ છે એમાં સમાવિષ્ટ ઇવન રહેલા છે.
પ્લેટફોર્મ પર સરકારી વિભાગો અથવા ખાનગી વિકાસકર્તાઓ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જે ડેવલપર્સ રહ્યા છે તે એની સાથે આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ઓનલાઈન ચૂકવણી, નાણાકીય અથવા ચૂંટણી સેવા, સમાજ કલ્યાણ, પરિવહન, ખોરાક અને ઉર્જા સંબંધિત સરકારી અને અન્ય જાહેર સેવાઓની ડિલિવરી માટે તેમની મોબાઈલ એપ્લિકેશન હોસ્ટ કરી શકે છે. તો આ બધા સેક્ટરને ધ્યાનમાં રાખી જે પણ એપ્લિકેશન બનાવતા હોય અથવા બનાવેલી હોય ઇન્ડિયાની અંતર્ગત અથવા તો ઇન્ડિયનની હોય તો અહીં જે છે પોતાની એપ્લિકેશન હોસ્ટ કરી શકે છે. તો આટલી સર્વિસની અંતર્ગત વાત કરવામાં આવેલ છે. એના પછી આપણે ટોપિક જોઈએ મિત્રો યોગ્ય દિશા અભિયાન. તો શું છે આની વાત કરીએ સૌપ્રથમ તો જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP. તો UNDP એ ગ્રામીણ ભારતમાં મહિલાઓની જે આજીવિકા અને ઉદ્યોગ સાહસિકતાને લગતા મુદ્દાઓને ધ્યાનમાં લેવા માટે રાઇટ ડાયરેક્શન અભિયાન જે છે શરૂ કરેલ છે. તો યોગ્ય દિશા રાઇટ ડાયરેક્શન અથવા તો સહી દિશા, યોગ્ય દિશા ગુજરાતીમાં, ઇંગ્લિશમાં રાઇટ ડાયરેક્શન, હિન્દીમાં સહી દિશા અભિયાન જે છે લોન્ચ કરેલું છે. કોને યાદ રાખો UNDP શા અર્થે તો કે ભાઈ ગ્રામીણ ભારતમાં મહિલાઓની આજીવિકા અને ઉદ્યોગ સાહસિકતાને લગતા મુદ્દાઓને ધ્યાનમાં લેવા માટે. તો ગ્રામ્ય આમથી ગાંધીજીનું સ્ટેટમેન્ટ તમે યાદ રાખજો મિત્રો, જેને પણ મેઇન્સ આગળ આવે તો ક્યાંક ને ક્યાંક ગાંધીજી પણ કહે છે ને કે સાચું ભારત એના ગામડામાં વસે છે. તો ગામડાની મહિલાઓ આગળ આવશે. હવે ઓટોમેટિક ગ્રામના વિકાસ થશે, દરેક ગામનો વિકાસ થશે તો ઓટોમેટિક દેશનો વિકાસ થશે. તો ગામડામાં લોકોની આજીવિકાની બધી સુધરશે તો ઓટોમેટિક દેશની આજીવિકા બધું જ સુધરી જશે. તો ગ્રામ્ય વિકાસમાં મહિલાઓની આજીવિકા માટે અથવા તો એના ઉદ્યોગ સાહિત્ય માટે જે પણ પ્રોબ્લેમ આવી રહી છે, જે પણ મુદ્દા રહેલા છે એને ધ્યાનમાં લેવા માટે, એને સોલ્વ કરવા માટે યોગ્ય અભિયાન, યોગ્ય દિશા અભિયાન જે છે શરૂ કરેલ છે. આ અભિયાનમાં એવા મુદ્દાઓ અને અવરોધની રૂપરેખા બનાવવામાં આવી છે જે ગ્રામીણ ભારતમાં મહિલાઓના રોજગાર અને આજીવિકા સુધી પહોંચવામાં અવરોધ ઊભો કરે છે. તો ગ્રામીણ મહિલાઓને એની આજીવિકા અથવા તો એને રોજગાર પહોંચવામાં જે પણ પ્રોબ્લેમ આવી રહ્યા છે એ અહીં ઓળખી એને ઓળખવી અને એને સોલ્વ કરવાની વાત આમાં કરવામાં આવશે. મહિલાઓ વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી શકે છે અને શકે તેવા સાહસો સ્થાપવા પર ભાર મૂકવામાં ઇવન આવશે. તો ઓલરેડી આપણે જાણીએ છીએ આત્મનિર્ભર ભારતની વાત થઈ રહી છે. તો દેશ હજી વધારે આત્મનિર્ભર બનવા માટે મહિલાઓની ભૂમિકા પણ મજબૂત રીતે જરૂરી છે. તો મહિલાઓ પણ આત્મનિર્ભર બનવી જરૂરી છે. તો મહિલાઓ વધુ આત્મનિર્ભર બનવામાં મદદ કરી શકે તેવા સાહસો સ્થાપવા માટે, એટલે કે એ પ્રકારના નવા જે કહેવાય ને કે સાહસો સ્થાપવા માટે, નવા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે અહીં ભાર મૂકવામાં પણ ઇવન આવેલ છે, જેથી કરીને એને રોજગારી પ્રાપ્ત થશે. રાઇટ ડાયરેક્શન અભિયાન એ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP અને IKEF ફાઉન્ડેશન વચ્ચેના 5 વર્ષનો સહયોગ છે. તો યાદ રાખો UNDP એન્ડ IKEF ફાઉન્ડેશન આનો 5 વર્ષનો સહયોગ રાઇટ ડાયરેક્શન અભિયાન રહેલ છે અને દેશના 5 રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુશળતા અને માર્ગદર્શન. હવે જો બધા રાજ્યો, જો આ પ્રકારના શબ્દ વાક્ય દેશના બધા રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ કરેલ છે તો કે ના, 5 રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ, જેમાં એક છે દિલ્હી. હવે દિલ્હી આવી ગયું એટલે યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત આવી ગયું. બાકી સેકન્ડ હરિયાણા રાજ્ય છે, 3 નંબરે કર્ણાટક રાજ્ય, 4 નંબર મહારાષ્ટ્ર રાજ્ય અને 5 નંબર તેલંગાના. તો હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાના 4 રાજ્ય અને દિલ્હી કેન્દ્ર શાસિત. તો કીધું ને 5 રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે છે કૌશલ અને પરામર્શ સેવાઓની માધ્યમથી લગભગ 10 લાખ મહિલાઓને રોજગાર અને આજીવિકાની તકો સુધી પહોંચવા પ્રાપ્ત કરવા સક્ષમ બનાવશે. તો તાજેતરમાં તમે જો કે ભાઈ 5 રાજ્ય અથવા કેન્દ્ર શાસિતમાં શરૂ થશે દિલ્હી, અને હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાના. તો આ 5 રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંતર્ગત કૌશલ્ય અથવા તો ભલામણ અથવા તો કોઈ પણ પ્રકારે સર્વિસની એને કહેવાય કે ટ્રેનિંગ આપી અને એના માધ્યમ થકી લગભગ 10 લાખ મહિલાઓને રોજગારી અને આજીવિકાની તકો સુધી પહોંચ બનાવવામાં આવશે. UNDP સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક વિકાસનું એક નેટવર્ક પણ ઇવન રહેલું છે. તેનું મુખ્ય મથક ક્યાં છે તો યાદ રાખો UNDP નું મુખ્ય મથક જે રહેલું છે એ ન્યુયોર્કમાં રહેલ છે. UNDP એ ગરીબી નિવારણ, અસમાનતાને ઓછી કરવા હેતુ લગભગ 70 દેશોમાં કાર્યરત છે. તો UNDP નું નેટવર્ક ઇવન યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જો નામ જ છે ડેવલપમેન્ટ પ્રોગ્રામ, તો વિકાસલક્ષી કાર્ય કરે છે અને 70 દેશમાં તેનું કાર્ય ચાલુ છે. એના પછી જોઈએ તો એલ્યુમિનિયમ એર બેટરીની વાત કરેલી છે. તો એટલા માટે ચિત્ર પહેલા તો મૂકેલું છે કે આપણે જાણીએ છીએ કે ડે બાય ડે ગવર્મેન્ટ જે છે એ ઈ વ્હીકલ પર ફોકસ કરી રહી છે.
ઇલેક્ટ્રિક વ્હીકલ ડીઝલ, પેટ્રોલ, સીએનજી વોટેવર જે રહેલા છે એના બદલેથી બેસ્ટ ઓપ્શનમાં ઈ વ્હીકલ. હવે ઈ વ્હીકલ માટે જરૂરી છે એક તો ચાર્જિંગ સ્ટેશન અને એનાથી પણ જરૂરી બેટરી, ગાડીમાં બેટરી. તો એના લઈને કંઈક ફોકસ છે, અલગ અલગ પ્રકારના અભિયાન સરકાર ચલાવે છે. તો ફરી પાછું એલ્યુમિનિયમ એર બેટરી કરંટમાં આવી છે, તો જોઈએ એના વિશે મિત્રો. સરકારની માલિકીની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCL ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે ઇઝરાયેલી એક બેટરી ટેકનોલોજી છે સ્ટાર્ટઅપ ફિનર્ઝીની, ઇઝરાયેલનું સ્ટાર્ટઅપ છે ફિનર્ઝીની અને આપણું IOCL, તો એક સાથે સંયુક્ત સાહસ શરૂ કરવાનું નક્કી બંને કરેલું છે, ખાસ કરીને એલ્યુમિનિયમ એર બેટરી માટે. આ હેઠળ ઇલેક્ટ્રિક વાહનો અને અચલ સંગ્રહ માટે, ઇલેક્ટ્રિક વાહન જે છે અચલ સંગ્રહ એટલે કોઈ એક જગ્યાએ ખાલી મૂકી દેવાનું હોય એમ, તો અચલ સંગ્રહ માટે એલ્યુમિનિયમ એર ટેકનોલોજી આધારિત બેટરી સિસ્ટમ વિકસિત કરવામાં આવશે અને હાઇડ્રોજન સ્ટોરેજ માટેના ઉકેલોની શોધ કરવામાં પણ આવશે. તો જે આપણે કહીએ ને H2O એમાંથી અલગ કરીએ છીએ હાઇડ્રોજનને ઓક્સિજન, તો આ અલગ થયેલો હાઇડ્રોજન જે છે એનાથી ભાઈ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે, પણ અલગ થયેલા હાઇડ્રોજનને સ્ટોર કરવો જે છે એ ખૂબ જ મુશ્કેલ છે. તો એના સ્ટોરેજ, હાઇડ્રોજન સ્ટોરેજ માટેના ઉકેલ શોધવા માટે અને સેકન્ડ થિંગ જે રહેલી છે કે ભાઈ એલ્યુમિનિયમ એર ટેકનોલોજી બેઝડ બેટરી સિસ્ટમ વિકસિત કરવા માટે આજે કહેવાય કે સ્ટાર્ટઅપ સાથે જે કરાર જે છે થયેલ છે. હવે એલ્યુમિનિયમ એર બેટરી શું છે એના પર વાત કરીએ તો એલ્યુમિનિયમ એર બેટરી હવામાં હાજર જે ઓક્સિજન છે એનો ઉપયોગ કરે છે. જો આ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો કે હવામાં જે ઓક્સિજન છે એનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન દ્વારા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના વિલયનથી પ્રતિક્રિયા થવા પર. હવે એલ્યુમિનિયમ બેટરીની અંતર્ગત એવું નથી કે ચલો ખાલી એલ્યુમિનિયમની પ્લેટ નાખી દીધી એટલે સીધી ચાર્જિંગ શરૂ થઈ જશે. ના, આ પ્રકારે બેટરી રહેલી છે. જો અહીં એક માઇનસ એક પ્લસ કેથોડ અને એનોડ હશે. અહીં કંઈક ઇલેક્ટ્રોલાઇટ એટલે કે જેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકે પ્રકારનું દ્રાવણ છે. અહીં તમે જુઓ કે પ્લસ માઇનસ છેડા છે, તો એ હવામાંથી પસાર થશે કે તરત જ એમાંથી કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિસિટી અંતે ઉત્પન્ન થતી હશે અને એ બેટરી દ્વારા આ જે વાયરિંગ દ્વારા જે છે ભાઈ બેટરી એને કનેક્ટ કરી અને કાર ને વોટેવર જ્યાં પણ ઇલેક્ટ્રિસિટીની જરૂર હોય ત્યાં લગાડી શકાય છે. તો અહીં એર કેથોડ રહેલો છે અને એનોડ રહેલો છે, તો એના મુજબ જે આખી સંચાલિત કરી શકાય છે. આખી કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા છે. હવે આપણે એટલું બધું મિત્રો ડીપમાં જોયું નહીં કે આખી રાસાયણિક પ્રક્રિયાઓ પૂછી લે કે ચલો બેટરી બને રાસાયણિક પ્રક્રિયા સમજાવો, સામાન્ય તેવા પ્રશ્ન આવતા નથી હોતા. એટલે ખાસ જોઈએ તો ઓક્સિજન જે રહેલો છે એના દ્વારા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જે રહેલું છે એના વિલયનથી પ્રતિક્રિયા થવા પર એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય છે અને એ વિદ્યુત ઉત્પન્ન કરે છે. તો જેવો હવામાંનો ઓક્સિજન આવશે કે તરત જ જેવું દ્રાવણ હતું ને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એમાંથી શું થશે, એનું વિદ્યુત વિલયન થશે. વિલયન થશે એટલે શું થશે, જે એલ્યુમિનિયમ હોય એલ્યુમિનિયમ એનું ઓક્સિડેશન શરૂ થશે અને ઓક્સિડેશન થશે કે તરત જ જે એનો એનોડ ને કેથોડ રહેલા હોય એના પરથી પ્રવાહ શરૂ થશે, ડિફરન્સ ક્રિએટ થશે વોલ્ટેજના અને અહીંથી ઇલેક્ટ્રિસિટી વ્યવહાર આવશે નહીં આવશે. અહીં જે પણ આપણે બેટરીને લગાવેલ હોય તો અહીં જે પણ લેમ્પ નહીં હોય વોટેવર સ્ટાર્ટ થઈ જાય એમ, તો વિદ્યુત ઉત્પન્ન થતું હોય છે. લાભ જોઈએ તો ભારતમાં હાલ ઇલેક્ટ્રિક વાહનો માટે લિથિયમ આયન બેટરી વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આપણે જાણીએ છીએ લિથિયમ આયન બેટરી જે છે મોસ્ટ ઓફ યુઝ થાય છે. એલ્યુમિનિયમ એર બેટરી ઓછી કિંમત અને વધારે ઉર્જા કાર્યક્ષમતા લીધે લિથિયમ આયન બેટરીનો વિકલ્પ હોઈ શકે. હવે લિથિયમ જો એટલા માટે અહીં કીધું કે ભાઈ આયન તો પૂરેપૂરું છે પણ ઇન્ડિયામાં લિથિયમ ખૂબ જ ઓછું છે, ઇવન છે જ નહીં એવું પણ કહી શકીએ. કર્ણાટકમાં થોડો ઘણો ભંડાર અવશેષ મળેલા છે પણ બાકી આખા વિશ્વમાં કંઈ લિથિયમ નથી. તો લિથિયમ આયનની બેટરી બનાવવી તો આપણે લિથિયમ જે છે આયાત તો કરવું જ પડશે, તો આયાતનો ખર્ચ વધી જશે. તો આના વિકલ્પ તરીકે એક એલ્યુમિનિયમ એર બેટરી હોઈ શકે છે. એનું કારણ એક પણ છે કે એની કિંમત સાવ ઓછી છે અને સેકન્ડ એની જે એફિશિયન્સી છે એ પણ ખૂબ વધારે છે. જેમ કે આ બેટરીએ સંપૂર્ણ ચાર્જ થયા પછી ઇલેક્ટ્રિક વાહનો માટે 400 કિલોમીટરથી વધુની મુસાફરી, એટલે એલ્યુમિનિયમ એર બેટરી જે છે એકવાર ફૂલ ચાર્જ થઈ જાય પછી 400 કિલોમીટર કે એનાથી વધારે સુધી ચાલી શકે છે, મુસાફરી સક્ષમ બને. જ્યારે વર્તમાનમાં જે લિથિયમ આયન બેટરી છે એ ફક્ત 150 થી 200 કિલોમીટરની સરેરાશ પ્રદાન કરે છે. તો એલ્યુમિનિયમ આયન 400 કિલોમીટરથી વધારે અને લિથિયમ આયન જે છે એ 150 થી 200 કિલોમીટર સુધી કેપેસિટી છે. એલ્યુમિનિયમ એર બેટરીમાં એલ્યુમિનિયમ પ્લેટ સમય જતાં એલ્યુમિનિયમ ટ્રાયહાઇડ્રોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે અને એ એલ્યુમિનિયમ ટ્રાયહાઇડ્રોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ ફરીથી મેળવી શકાય છે.
તો એલ્યુમિનિયમ જે છે જે એ અંતે તમે જો એલ્યુમિનિયમ ટ્રાઇહાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થાય અને પાછી પાછું જે છે એલ્યુમિનિયમ મેળવી શકાય છે. તો એલ્યુમિનિયમ વેસ્ટ નથી જતું, પાછું મેળવી તો શકાય છે અને ઔદ્યોગિક ઉત્પાદન માટે ઇવન વેચી પણ શકાય છે. તો એલ્યુમિનિયમ પાછું મળી રહે છે. હવે પડકાર જોઈએ એલ્યુમિનિયમ એલ બેટરી માટે, તો કે એલ્યુમિનિયમ એલ બેટરી જે છે લિથિયમ આયન બેટરી જેમ ફરીથી રિચાર્જ કરી શકાતી નથી. સૌથી અગત્યની વસ્તુ સસ્તી છે, વાત સાચી છે, એફિશિયન્સી ખૂબ વધારે છે, વાત સાચી છે, પણ એ ફરીથી રિચાર્જ કરી શકાતી નથી. તેથી એલ્યુમિનિયમ એલ બેટરી સંચાલિત વાહનોના મોટા પાયે ઉપયોગ માટે મોટા સ્તરે બેટરી સ્વેપિંગ સ્ટેશનની જરૂર પડશે. બેટરીને સ્વેપ કરે. સપોઝ કે ચલો આ એક સ્ટેશન રહેલું છે, આ એક બીજું સ્ટેશન છે, આ એક ત્રીજું સ્ટેશન રહેલું છે. તો કોઈના કોઈ કંપની રહેલી, ધારો કે એબીસી નામની કંપની છે, એબીસી નામની કંપની છે જે પોતાની એલ્યુમિનિયમ એર બેટરીનું પ્રોડક્શન કરે છે અને આ રીતના સ્ટેશન આવેલા છે. અને એક કાર રહેલી છે, ચલો એક કાર રહેલી છે. હવે શું થશે કે ચલો આ કાર 400 કિલોમીટર રનિંગ કરીને અહીંયા પહોંચે છે. હવે એબીસી નામની કંપનીની બેટરી વાપરે છે એલ્યુમિનિયમ એર, તો અહીંયા ઊભી રહેશે કે તરત જ શું કરશે કે ઓકે આની 400 કિલોમીટર રેન્જ પૂરી થઈ ગઈ છે, અહીંયા સ્વેપ કરશે, એટલે આ બેટરી કાઢી અને નવી બેટરી એપ્લાય કરશે, એનો જે ચાર્જિસ થતો હશે ખાલી દેવાનો થશે. હવે એમ નથી કહો દર વખતે નવી બેટરી નાખી દો તો 500, 1000, 2000, 3000, ના, એટલો બધો નહીં હોય. એનું કારણ સસ્તી છે. સેકન્ડ થિંગ, આમાં જેટલું પણ એલ્યુમિનિયમ હોય છે પાછું યુઝ થઈ શકે છે. તો ખાલી વધારાનો જે ચાર્જ લાગતો હશે એ જ દેવાનું છે. કારણ કે શું છે, પોતાની જ કંપનીની બેટરી વાપરે છે એટલે એ કાઢીને પાછી નવી નાખી દેશે. ઓકે, ફરી પાછા 400 મીટર રનિંગ કપાઈ ગઈ, પાછી ગાડી અહીંયા આવે છે તો પાછી બેટરી સ્વીપ કરવી પડે. તો આ મુજબ જે છે સ્વેપિંગ સ્ટેશનની જરૂર પડતી હોય છે. હા, પણ એટલું બધું મોંઘું પણ નથી આપણે જેટલું વિચારે છે કે ભાઈ દર વખતે 1000 રૂપિયાની બેટરી 400 મીટર, ના, એવું હોતું નથી, એટલી બધી કોસ્ટલી રહેશે નહીં. આગળ જોઈએ તો ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રસાર માટે આ ટેકનોલોજીનું મહત્વ. હાલમાં ભારત ઇલેક્ટ્રિક વાહનો માટે લિથિયમ આયન બેટરીની આયાત માટે મોટા ભાગે ચીન પર નિર્ભર છે. જ્યારે મિત્રો ગુજરાતમાં જે લિથિયમ બેઝડ બેટરીના ઉત્પાદન માટેની વાત કરી કે સૌથી મોટી ફેક્ટરી જે છે આપણા ગુજરાતમાં સ્થપાશે, એ વખતે વાત કરી હતી લિથિયમ ઉપર, ત્યારે મેં જણાવેલું હતું કે ઇલેક્ટ્રિક વાહનો માટે જે લિથિયમ આયન બેટરી જે છે એની આપણે આયાત કરીએ છીએ, લિથિયમની આયાત, અને સૌથી વધારે આયાત આપણે ચીનમાં કરીએ છીએ. તો ઓટોમેટિક જે આપણે એલ્યુમિનિયમ એર બેટરીનો યુઝ કરશું તો જે આયાત જે કરીએ છીએ ઓછી થશે, આયાત ઓછી થશે તો ચીન સાથે જે આપણે ખોટમાં વેપારમાં છીએ એ કંટ્રોલમાં આવી જશે. લિથિયમ આયન બેટરીનો એક વ્યવહારુ વિકલ્પ અને બેટરીઓમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાથી ભારતમાં ઉર્જા સંગ્રહની વધતી જતી માંગને પહોંચી વળવામાં મદદરૂપ થશે. તો આપણે લિથિયમ આયન બેટરી બહારથી આયાત કરીએ છીએ, ધીરે ધીરે ઓછી થઈ જશે. સેકન્ડ થિંગ, આ પ્રકારની ફેક્ટરી એટલે કે એલ્યુમિનિયમ એર બેઝ બેટરી જે છે આપણે ઇન્ડિયામાં જ ડેવલપ થાય છે, તો ઇન્ડિયાની અંદર ડેવલપ તો થાય છે તો એક નવી ઇન્ડસ્ટ્રી પણ સ્થપાશે, એક નવો ઉદ્યોગ ડેવલપ થઈ રહ્યો છે. એનું કારણ કે ભાઈ ભવિષ્યમાં કાર તો બધી ઇલેક્ટ્રિક થવા જઈ રહી છે, તો ધીરે ધીરે બધામાં બેટરી તો જોશે, તો બેટરી માટે એક નવો ઉદ્યોગ પણ ઇન્ડિયામાં ડેવલપ થઈ શકે છે. એ પ્રકારની વાત અહીં કરેલી છે. એના પછી જો ગ્લોબલ 100 ઇન્ડેક્સની કાર્યપ્રણાલી અને ડેટા ચોકસાઈ પર સરકારનું પ્રશ્નાર્થ ચિહ્ન. તમે જો ઇન્ડિયાનો રેન્ક પેલા તો 94 નંબરે છે, 27.2 જ રેન્કિંગ આપેલું છે 2020 મુજબ. જોઈએ શા માટે કરંટમાં છે. તાજેતરમાં સરકારે જે વૈશ્વિક ભૂખમરા સૂચકાંક, જેને આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ GHI કહીએ છીએ, એના રિપોર્ટની કાર્યપ્રણાલી અને જે ડેટા ચોકસાઈ ઉપર પ્રશ્ન કર્યો છે. કોણે? ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ. કે ભાઈ જે રિપોર્ટ છે એ કઈ રીતે આખું સેટ થાય છે, કેવી રીતે નક્કી કરે છે, અને એમાં જે પણ ડેટા છે કેટલો ચોકસાઈપૂર્વક છે, યોગ્ય સાચો ડેટા છે, એના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ભારત સરકારે ઉભા કરેલા છે. સરકારે આરોપ લગાવ્યો એના ઉપર કે રિપોર્ટમાં રેન્કિંગ નક્કી કરતી વખતે જે તંદુરસ્ત બાળકો નહીં હતા એની પણ ગણતરી કરવામાં આવી છે. અહીં હંગર, ભૂખમરાથી પીડિત બાળકોની ગણતરી થતી હોય છે. તો ભારત સરકાર એવું કહે છે કે અહીં તંદુરસ્ત બાળકોને પણ આમાં ગણી લીધા છે GHI ભારતની અંતર્ગત. સરકારે અહેવાલનું સંકલન કરતી જે બિન સરકારી સંસ્થા એટલે કે આ જે રિપોર્ટ નું સંકલન કરતી જે એક નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન રહેલું છે, વર્લ્ડ હંગર વેલફેર. તો વર્લ્ડ હંગર વેલફેર માટે સરકારે તેની કાર્યક્ષમતા, ડેટાની ચોકસાઈ અને નમૂનામાં સ્ટેમ્પલ સાઇઝ વિશે તેમની શંકા વ્યક્ત કરી છે. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એના ઉપર શંકા કરી છે કે ભાઈ તમે કેટલા અંશે પરફેક્ટ છો એ જણાવો. અને હજી સુધી આ NGO દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં પણ આવેલી નથી. તો સંબંધિત કેસ ઉપર વાત કરીએ તો ગ્લોબલ જે સ્ટાર્વેશન ઇન્ડેક્સના છેલ્લા અહેવાલમાં એટલે કે છેલ્લા રિપોર્ટમાં ભારતને નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમાર, અહીં તમે જો તો અહીં ચાઇના તો ઘણો ઉપર છે, એના પછી શ્રીલંકા છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, ઇવન પાકિસ્તાન, આ બધા દેશ જે છે ભારતથી ઉપર રહેલા છે, સારી કન્ડિશન રહેલું છે.
તો આ રિપોર્ટની અંદર ભારતને નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા દેશોની નીચે સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ભારત વિશ્વના ટોચ 10 ખોરાક ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવેલ છે. તો ભારત ટોપના 10 વિશ્વના ટોપ 10 માં ખોરાક ઉત્પાદક દેશમાં સ્થાન છે, છતાં જે કહેવાય ને કે ભૂખમરામાં આટલું પાછળ કેવી રીતે શક્ય છે? તો કાંઈક ને કંઈક અહીં જે છે ડેટામાં કંઈક પ્રોબ્લેમ થયેલું એવું સરકારને લાગેલું છે અને સરકારે એને કહેવાય કે ગ્લોબલ ટ્રાવેલ ઇન્ડેક્સ જે છે જે રિપોર્ટ તૈયાર કરે છે એના ઉપર પ્રશ્નાચિહ્ન લાગ્યું છે કે તમે કેવી રીતે આખું કાર્ય કરો છો, ચોકસાઈ કેટલી છે અમને જણાવો. ભારતને 107 દેશોના સૂચકાંકમાં 94મું સ્થાન જે છે આપવામાં આવેલ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં શું હોય છે એની વાત કરીએ તો વૈશ્વિક ભૂખમરા સૂચકાંક અથવા તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એક કર્મચારીઓ દ્વારા સમીક્ષા બાદ પ્રકાશિત અહેવાલ હોય છે. તેને દર વર્ષે જો એટલે એવરી યર આવશે, 2 વર્ષ કે 6 મહિના નથી, એવરી યર જે વેલ્થ હંગર હિલ્ફે તથા જે કન્સર્ન વર્લ્ડ વાઇડ છે એના સંયુક્ત રૂપે રજૂ કરવામાં આવે છે. તો WHS એટલે કે વેલ્થ હંગર હિલ્ફે અને કન્સર્ન વર્લ્ડ વાઇડ આ બંને ભેગા થઈ અને જે કહેવાય કે ભાઈ GHI એટલે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે છે એ રજૂ કરે છે. તે વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે તો આખા વિશ્વ લેવલ ઉપર વાત છે, વર્લ્ડ અથવા તો દેશ ઉપર વાત છે અથવા તો પ્રાદેશિક રિજિયન લેવલ ઉપર પણ વાત જે છે એ કરે છે. ભૂખમરાની પરિસ્થિતિ કેવી રહેલી છે એ જણાવે છે. GHI માં દેશોને રેન્ક કેવી રીતે આપવામાં આવે છે? વૈશ્વિક ભૂખમરા સૂચકાંકની ગણતરી એક એવા સૂત્ર પર આધારિત છે જેમાં ભૂખમરાના 3 પરિમાણો સમાવેશ છે. હવે ગણતરી કેવી રીતે? આપણે જોયું કે ભારતને 94મું સ્થાન આપેલું છે, આપણા કરતા પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ બધા આગળ છે. તો આ ગણતરી કેવી રીતે થાય છે? તો ગણતરીમાં 3 પરિમાણ આવેલા છે. એક છે અપૂરતી કેલરી વાળો ખોરાક, સેકન્ડ છે બાળ કુપોષણ અને ત્રીજું છે બાળ મૃત્યુદર. તો આ 3 પરિમાણોનો સમાવેશ કરી આખી ગણતરી થાય છે. GHI જે છે એ 4 ઘટક સૂચકાંકોનો પ્રમાણે રહેલા હોય છે. જે નીચે આપેલા GHI ના 4 ઘટક સૂચકાંકો છે એમાંનું પહેલું છે અલ્પ પોષણ, અંડર ન્યુટ્રિશન. તો અલ્પ પોષણ વસ્તીનો એવો ભાગ છે જે અપૂરતી કેલરી લે છે તેને દર્શાવે છે. તો અલ્પ પોષણ એટલે શું થાય? જો પોષણમાં ખામી છે એટલે કે પૂરેપૂરું પોષણ મળતી, તો વસ્તીનો એવો ભાગ દર્શાવે અલ્પ પોષણ જેને અપૂરતી કેલરી વાળો ખોરાક મળે છે, પૂરેપૂરી કેલરી મળતી નથી અથવા ખોરાક જ ઓછો મળે છે, ભૂખમરો જોવા મળે છે. સેકન્ડ છે ચાઇલ્ડ વેસ્ટિંગ. યાદ રાખજો મિત્રો આ પ્રકારના વોટ ઇઝ ચાઇલ્ડ વેસ્ટિંગ એન્ડ ચાઇલ્ડ સ્ટન્ટિંગ આ પ્રકારના શબ્દો આવી જશે. તો ચાઇલ્ડ વેસ્ટિંગનો અર્થ એવો થાય કે 5 વર્ષથી ઓછી વયનું બાળક જે છે એનું કહેવાય કે એનું વજન જે છે એની હાઇટના પ્રમાણમાં ઓછું હોય. હાઇટ ધારો કે ભાઈ વધારે હોય એની પ્રમાણે એનું જે વજન હોવું જોઈએ એ જોવા મળે નથી, તો વેટ જે છે ઓછું હશે તો વેસ્ટિંગનો શિકાર કહેવાય છે. તો તે તીવ્ર કુપોષણને પ્રતિબિંબ કરે છે કે ભાઈ હાઇટ તો વધે છે પણ વજન નથી, એનું લાગીને કુપોષણથી પીડિત છે. હવે સ્ટન્ટિંગનો અર્થ શું થાય કે 5 વર્ષથી ઓછી વયના એવા બાળકો જેની લંબાઈ જે છે એ ઉંમરના પ્રમાણમાં ઓછી છે. 5 વર્ષનું બાળક હોય તો એની જે અંદાજિત લંબાઈ હોવી જોઈએ એટલી લંબાઈ જોવા મળતી નથી, એની હાઇટ ઓછી છે. લાંબા સમયગાળાના કુપોષણને પ્રતિબિંબિત કરે છે. તો આ તીવ્ર કુપોષણને પ્રતિબિંબિત કરે છે અને લાંબા સમયથી કુપોષણનો એ બાળક શિકાર રહેલું છે એને પ્રતિબિંબિત કરે છે. કારણ કે ઉંમર તો વધી છે, 5 વર્ષ સુધીની વાત છે તો ઉંમર તો વધી પરંતુ એની હાઇટ જે વધવી જોઈએ વધેલી નથી. તો ચાઇલ્ડ વેસ્ટિંગ એન્ડ ચાઇલ્ડ સ્ટન્ટિંગ પણ સમાવેશ છે. ચોથું પરિબળ જોઈએ આપણે તો બાળ મૃત્યુદર, ચાઇલ્ડ મોર્ટાલિટી. તો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર, 5 વર્ષથી ઓછી વયના બાળકોના જે મૃત્યુદર છે એને પણ એમાં સમાવેશ કરે છે. તે અંશતઃ અપૂરતા પોષણ અને બિન આરોગ્યપ્રદ વાતાવરણના ઘાતક મિશ્રણને પ્રતિબિંબિત કરે છે. તો અપૂરતું પોષણ મળેલું હતું તો બિન આરોગ્યપ્રદ જે આરોગ્ય માટે સારું હોય એ પ્રમાણનું વાતાવરણ ન હોય, સેકન્ડ થિંગ એની સાથે જેને અપૂરતું પોષણ મળેલું હોય તો ઓટોમેટિક શું થશે? બાળ મૃત્યુ દરમાં શું થાય? વધારો થાય. તો બાળ મૃત્યુ દર જે છે આસપાસનું એટમોસ્ફિયર કેવું છે અને કેટલું પોષણયુક્ત ખોરાક મળે છે એ પણ રજૂ કરે છે. આ ચારે ફેક્ટરના આધારે નક્કી થતું હોય છે. ગ્લોબલ સ્ટાર્વેશન ઇન્ડેક્સની ગણતરી તો ભાઈ જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ GHI માં 0 થી 100 ના સ્કેલ ઉપર, યાદ રાખજો 0 to 100 સ્કેલ ઉપર દેશોને રેન્કિંગ આપવામાં આવે છે. આમાં 0 એટલે ધી બેસ્ટ કહેવાય, એટલે કે અહીં 0 હંગર છે, જો સિમ્પલ છે. ગ્લોબલ હંગર 0 થઈ ગયું, ભૂખમરો 0 છે તો સૌથી સારામાં સારું કહેવાય, ભૂખમરાથી મુક્ત છે. અને 100 તો પૂરેપૂરો ભૂખમરો છે તો સૌથી ખરાબ પરિસ્થિતિને સૂચવે છે. તો 0 to 100 બેસ્ટ છે, 0 એટલે સૌથી સારું છે અને 100 એટલે સૌથી ખરાબ દર્શાવે છે.
10 થી નીચેના સ્કોર્સ, હવે 10 થી ઓછો સ્કોર થાય 100 સ્કોર છે ટોટલ, પછી 10 થી ઓછો હોય તો ભૂખનું નીચું સ્તર છે ભાઈ ખૂબ જ ઊંચો ભૂખમરો છે. 20 થી 34.9 સુધીનો સ્કોર તીવ્ર સ્તરે ભૂખમરો સૂચવે છે. 35 થી 49.9 સુધીનો સ્કોર ભૂખમરાનું જોખમી સ્તર છે કે ધ્યાન દેવામાં ન આવે તો ખૂબ જ ઉપર જઈ શકે છે. અને 50 કે તેથી વધુનો સ્કોર હોય તો ભૂખમરાનું ચિંતાજનક સ્તર રહેલું છે કે ભાઈ હવે કાંઈક ને કંઈક એ પ્રકારના પગલાં લેવા જોઈએ જેથી એ કંટ્રોલમાં આવી શકે. તો આ પ્રમાણેના 4 સ્કોર રહેલા છે. થર્ડ પ્રશ્ન કે ભારત ક્યાં છે એ પણ આપણે જોશું. ભારતમાં 5 વર્ષથી ઓછી વયના ઠીંગણાપણા શિશુ એટલે કે જેની લંબાઈના પ્રમાણમાં એનું વજન ઓછું છે, જેની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે, આ એવી સ્થિતિ જે તીવ્ર કુપોષણ પ્રતિબિંબિત કરે છે. તો યાદ રાખો તીવ્ર કુપોષણ. રિપોર્ટમાં ભારતને 27.2 પોઈન્ટ મળ્યા છે અને તેને ગંભીર કેટેગરીમાં રાખેલ છે. જો અહીં કીધું 35 થી 49.9 અને એની પહેલા આવશે 20 થી 39.9 તો ભારત જે છે એ તીવ્ર સ્તરે ભૂખમરામાં સૂચવે છે, એટલે કે ભાઈ ગંભીર કેટેગરીમાં મૂકવામાં આવેલું છે. દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પૂર્વ એટલે કે દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પૂર્વ આખા જે એશિયા વિસ્તાર છે એમાં ભારત કરતા ફક્ત તિમોર લેસ્ટે, અફઘાનિસ્તાન અને ઉત્તર કોરિયાની સ્થિતિ ખરાબ છે. તો મિત્રો અહીં ભારતની કન્ડિશન ખૂબ ખરાબ રીતે દર્શાવી છે. એક આખો દક્ષિણ એશિયા, એક આખું પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા. તો આખા આટલા વિસ્તારની અંતર્ગત ખાલી તિમોર લેસ્ટે, અફઘાનિસ્તાન અને ઉત્તર કોરિયાની સ્થિતિ ખરાબ છે. બાકી પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ બધા ભારતની આગળ છે, સ્થિતિ એની સારી રહેલી છે. ભારતમાં ચાઇલ્ડ સ્ટન્ટિંગ દર 37.4% છે. દેશમાં ચાઇલ્ડ વેસ્ટિંગ દર જે છે આ ચાઇલ્ડ સ્ટન્ટિંગ અને ચાઇલ્ડ વેસ્ટિંગ દર છે 17.3% છે. અને ભારતમાં કુપોષણ દર 14% છે અને બાળ મૃત્યુ દર 3.7% છે. આ મિત્રો અંક જે છે ક્યાંક ને ક્યાંક નોટ કરી લેજો. જેવડા વાક્ય આવે ને એક વાક્ય, 2, 3, 4, પેલું સાચું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું સાચું, તો એમાં ક્યાંક ને ક્યાંક આવા આંકડા મૂકી શકે છે સરકાર. તો દેશમાં સ્ટન્ટિંગ 37.4, વેસ્ટિંગ 17.3, ભૂખમરો 14%, કુપોષણને લીધે અને બાળ મૃત્યુ દર 3.7% રહેલ છે. તો મિત્રો આ હતું કરંટ અફેર્સ. મિત્રો આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.